રાજ્યભરમાં બીએલઓની ઓનલાઈન કામગીરી બંધ થઈ છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. બીએલઓએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો. ઓનલાઈન કામગીરીનું દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ગઈકાલે શિક્ષકે દબાણના કારણે આપઘાત કરી લીધો હતો, ત્યારે શિક્ષકો પર જે અધિકારીઓ છે તે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહામંત્રી પરેશભાઈ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પરેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. પરેશભાઈ, છેલ્લા ઘણા સમયથી જે એસઆઈઆરની કામગીરીમાં જે બીએલઓ રોકવામાં આવ્યા છે તે શિક્ષકોને જ આખી કામગીરી સોંપવામાં આવી છે, તેને લઈને શૈક્ષિક સંઘે શું નિર્ણય લીધો છે? શૈક્ષિક મહાસંઘે જે ગઈકાલે પણ બહિષ્કારની વાત કરી છે, આજે પણ બહિષ્કારની જ વાત છે. જ્યાં સુધી આનું નિરાકરણ ન આવે, જ્યાં સુધી ઓનલાઈનની કામગીરી, ડેટાબેઝ જે કામગીરી કરવાની છે એ કામગીરી માટે, ઓફલાઈન કામગીરી માટે તો 100% શિક્ષકો ફિલઅપ કરશે જ, પરંતુ જે ઓનલાઈન કામગીરીની અંદર જે તકલીફો પડી રહી છે, તકલીફો માટે બહિષ્કાર કરી અને એના માટે આગળના જે પણ સરકારશ્રી દ્વારા અને ચૂંટણી આયોગ દ્વારા જે પણ આની ઉપર કંઈક નવી કેડર કે નવા કોઈ કોમ્પ્યુટર સહાયક જે નિમવામાં ના આવે અને આ કામગીરી ઓનલાઈનની તમામ પ્રકારની કાં તો ટેકનિકલ પ્રોબ્લેમનો સુધારો ન થાય ત્યાં સુધી આ તમામ પ્રકારની બહિષ્કારની વાત ગઈકાલે માનનીય મિતેશભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને કરેલી છે. આગળના સમયની અંદર પણ જ્યાં સુધી સરકાર કે ચૂંટણી આયોગ નહીં સાંભળે ત્યાં સુધી આ કામગીરીનો બહિષ્કાર જ છે. આભાર તમામ વિગતો માટે. માફ કરશો, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો પરેશભાઈ જોડાયા, તેમણે એ જ કહ્યું કે ઓનલાઈન તમામ કામગીરી શિક્ષકો હવે નહીં કરે, ઓફલાઈન માટે આ શિક્ષકો તૈયાર છે.